નમસ્તે મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી યોદ્ધા મનોજ સોરઠિયાને આમ આદમી પાર્ટી દ્વારા સુરત મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 4 ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મનોજ સોરઠિયાને જ કેમ અને સુરતમાં જ કેમ? આ બે પ્રશ્નોના જવાબ ગુજરાતભરની જનતાએ જાણવા જરૂરી છે. આજકાલ રાજનીતિમાં લાંબો સંઘર્ષ કરવાની માનસિકતા લગભગ નેતાઓમાં રહી નથી. દરેક નેતા એવું ઈચ્છે છે કે શોર્ટકટ મળે તો ભાગી જવું છે, સારી ઓફર મળે તો ભાગી જવું છે. એવા જમાનામાં સતત 12-13 વર્ષ સુધી કોઈ પણ પ્રકારના પદ વગર, કોઈ પણ પ્રકારની ટિકિટ વગર, કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર એક જ પાર્ટીમાં 12-15 વર્ષ સુધી કામ કરનાર કોઈ વ્યક્તિ હોય તો એ છે મનોજ સોરઠિયા. એ પોતે ઉદ્યોગપતિ હતા. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોદા ગામના અંતરિયાળ વિસ્તારમાં ખેડૂત પરિવારમાં જન્મેલા મનોજભાઈ સ્વબળે સ્વ મહેનતથી ફાર્માસિસ્ટ બન્યા. આજથી અનેક વર્ષો પહેલા, મારા કરતા તો ઉંમરમાં 10-15 વર્ષ મોટા છે. વર્ષો પહેલા ખેડૂત પરિવારમાં, વણ પરિવારમાં જન્મેલ એક વ્યક્તિ ફાર્માસિસ્ટ બને એ બહુ મોટી ઘટના કહેવાય. ગામડામાંથી શહેરમાં ભણવા જવું, જાતે ભણવું, જાતે આગળ વધવું, આજુબાજુમાં ભણતરનો માહોલ ન હોય એવા સમયમાં ભણવું એ મોટી વાત છે. અને ભણ્યા પછી તેઓ પોતે સ્વબળે બિઝનેસ સ્થાપ્યો. એ જમાનામાં વોટર જેટ મશીનોની ખૂબ બોલબાલા હતા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની અંદર. સુરતની અંદર વોટર જેટ મશીનના બહુ મોટા ડીલરે હતા. ઇન્ટરનેશનલ લેવલે કામ હતું. એક ઓફિસ એમની દિલ્હીમાં હતી, એક સુરતમાં હતી અને એક વિદેશમાં હતી. મહિનામાં, વર્ષમાં 6 મહિના ભારતમાં, 6 મહિના વિદેશમાં રહેતા, ખૂબ પૈસા કમાતા અને સારું જીવન જીવતા હતા. 2012માં જ્યારે અન્ન આંદોલન થયું, ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં વ્યવસ્થા પરિવર્તન કરવાનો એક વિચાર દેશભરમાં જાગ્યો, ત્યારે મનોજભાઈ પોતાના કામ ધંધામાંથી સમય કાઢી અને આંદોલનની અંદર પોતાનું યોગદાન આપવા લાગ્યા. સમય જતાં એમને એવું લાગ્યું કે રાજનીતિ બદલવી એ ખૂબ જરૂરી છે અને રાજનીતિ બદલવા માટે સારા માણસોનું રાજનીતિમાં આવવું એ પણ ખૂબ જરૂરી છે. અને એટલે એમણે ફૂલ ટાઈમ રાજનીતિ 2012થી સ્વીકારી લીધી. 2012ની પહેલા તો એ બહુ મોટો ધંધો કરતા હતા. વિદેશમાં એમની ઓફિસો હતી, ભારતમાં એમની ઓફિસો હતી, દિલ્હીમાં ઓફિસ હતી, બધું જ હતું. ખૂબ પૈસા કમાતા, પણ ફૂલ ટાઈમ રાજનીતિમાં 2012થી આવી ગયા. અરવિંદ કેજરીવાલના સૌથી નજીકના અને સૌથી જૂના સાથી તરીકે એ ઓળખાય છે. 2012માં તો આમ આદમી પાર્ટી બની, દિલ્હીમાં જીતી, પણ ગુજરાતમાં શું? તો કે કંઈ નહીં. 2013માં 14, 15, 16, 17, 18, 19 આટલા વર્ષો સુધી એમણે આમ આદમી પાર્ટીમાં ગુજરાતમાં સક્રિય રીતે કામ કર્યું. દિલ્હીમાં 2 વખત જીતી, પણ ગુજરાતમાં શું? 2012થી લઈ અને 2019-20 સુધી ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક મજબૂત રાજકીય પરિબળ તરીકે ઉભરી આવી ન હતી. તેમ છતાંય મનોજભાઈ એક અડગ મનના માનવી તરીકે વ્યવસ્થા બદલવી છે, રાજનીતિમાં બદલાવ લાવવો છે, એવો જે સંકલ્પ લઈને 2012માં આવ્યા હતા, એ સંકલ્પને મજબૂતીથી પકડી રાખ્યો. અનેક ચડાવ ઉતારોની અંદર પણ મજબૂતીથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા રહ્યા. અને અત્યારે હું એમ કહી શકું કે આમ આદમી પાર્ટીમાં અત્યારે હાલમાં જૂનામાં જૂનો કોઈ માણસ જો હોય તો એ મનોજ સોરઠિયા છે. આટલા વર્ષો સુધી સફળતા મળે ન મળે, લોકોનું સમર્થન મળે ન મળે, ટિકિટ મળે ન મળે, હોદ્દો મળે ન મળે, અને હોદ્દો તેમજ ટિકિટ મળ્યા પછી પણ એનું સમાજમાં કઈ સ્થાન મળે ન મળે, દરેક બાબતની ચિંતા કે પરવા કર્યા વગર તારી હાંક સુણીને કોઈ ના આવે તો તું એકલો જાને રે, એમ મનોજ સોરઠિયા એકલા ડગલા ભરતા આજ 2026ની અંદર આમ આદમી પાર્ટીમાંથી સુરત મહાનગરપાલિકાના ઉમેદવાર બન્યા છે. આમ જુઓ તો આજે કેટલા વર્ષોનો લાંબો સંઘર્ષ કરીને અમે બધા અહીંયા પહોંચ્યા છે. એમાં મનોજભાઈનો સંઘર્ષ તો જુઓ. 1.5-2 વર્ષ સંઘર્ષ કરે ને 4-5 આંદોલન કરે તો ગમે તે માણસ ગુલાટી મારી જાય છે. મનોજભાઈ સોરઠિયા જેલમાં ગયા છે, નિર્મા આંદોલનમાં ભાગ લીધેલો મહુવામાં, એની જેલમાં ગયેલા, એ સિવાય અનેક બીજા આંદોલનોમાં જોડાયા. અને છતાંય હિંમત હાર્યા વગર જે સપનું 2012માં જોયું હતું કે વ્યવસ્થા બદલવી છે, રાજનીતિ બદલવી છે, એ બદલવા માટેનું લક્ષ્ય લઈને આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર બન્યા છે. ગુજરાતમાં આજે આમ આદમી પાર્ટી અવગણી ન શકાય, નજરઅંદાજ ન કરી શકાય
અંગ્રેજીમાં ઇગ્નોર ન કરી શકાય એવું સજ્જડ બમ રાજકીય પરિબળ તરીકે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ઉભરી આવી છે. તો એની પાછળ મનોજભાઈ જેવા અનેક બીજા નિષ્ઠાવાન કાર્યકર્તાઓના યોગદાનનો શ્રેય છે. અનેક કાર્યકર્તાઓએ આ પાર્ટી ટકાવી રાખી. અને સુરતમાં જ કેમ, મનોજભાઈની જ ટિકિટ કેમ, એનો મેં જવાબ આપ્યો કે આ માણસ છે કોણ? 12 વર્ષ સુધી, 15 વર્ષ સુધી એક જ પાર્ટીમાં તમે નિષ્ઠાથી ટકી રહ્યો તો તમે હકદાર છો કે તમને પાર્ટીમાં તમે જે માગો એ મળવું જોઈએ. અને સુરતમાં જ કેમ? સુરત મિત્રો, હું તો એમ કહીશ કે અમદાવાદ કરતા પણ ઇન્ટરનેશનલી વધારે કનેક્ટેડ સુરત છે. સુરતના હીરાનો ઉદ્યોગ એ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. સુરતનો કાપડ ઉદ્યોગ એ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. સુરતની અંદર પોર્ટ છે, દરિયો છે, એ દરિયો પણ આંતરરાષ્ટ્રીય રીતે વેપારનું એક માધ્યમ છે. આ સિવાય સુરતની વર્ષો પહેલા જરી ઉદ્યોગ વખણાતો, એ જરી પણ ખૂબ ગ્લોબલી ફેમસ થયેલી. આજકાલ તો છે નહીં જરી, પણ સુરત વર્ષોથી ઇન્ટરનેશનલી કનેક્ટેડ શહેર છે. ઇવન અંગ્રેજો આ દેશમાં પહેલી વખત આવ્યા, દેશના ભારતના ઇતિહાસમાં, ત્યારે સૌથી પહેલા સુરત આવેલા. તો આ અંગ્રેજો સૌથી પહેલા સુરત આવ્યા હતા. તો સુરત આઝાદીના 200-500 વર્ષ પહેલેથી જ આંતરરાષ્ટ્રીય રીતે કનેક્ટેડ શહેર છે. પણ સુરતની હાલત શું છે? સાંકડા રોડ, તૂટેલા રસ્તાઓ, ટ્રાફિક જામ, ચારો તરફ કચરાના ઢગલાઓ, ભ્રષ્ટ નેતાઓ, સરકારી સત્તા તંત્રની દાદાગીરીઓ, દરેક કચેરીમાં ધરમ ધક્કાઓ, પૈસા આપો તો કામ થાય, નહીં તો ન થાય, ચારો તરફ ગેરકાયદેસર બાંધકામો. અને માણસને જીવન જીવવા માટે જે કઈ 4-5 જીવન જરૂરી વસ્તુઓ હોય, જેમાં શાળા સારામાં સારા સરકારી દવાખાના, સારામાં સારી પબ્લિક ટ્રાન્સપોર્ટ સુવિધા, ટ્રાફિક અને ગેરકાયદેસર બાંધકામ ફ્રી શહેર, આટલી સુવિધાઓ જો એક શહેરમાં 30 વર્ષ પછી ભાજપ ઊભી ન કરી શક્યું હોય તો આપણને જરૂર છે એક સારા વિઝન વાળા નેતાની. અને એ વિઝન કોનામાં છે? એ વિઝન મનોજ સોરઠિયામાં છે. કેમ? કેમ કે મનોજ સોરઠિયા 15 વર્ષ સુધી પોતાના વિઝન સાથે જોડાયેલા રહીને આમ આદમી પાર્ટીને આગળ લાવવાનું કામ કરી શકતા હોય તો મનોજભાઈ જેવો નેતા સુરતને પણ આગળ લાવી શકે. આંતરરાષ્ટ્રીય કનેક્શન ધરાવતા શહેરોમાં, શહેર સુરતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની શું સુવિધા છે? આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્કૂલ સુરતમાં નથી, આંતરરાષ્ટ્રીય કક્ષાના દવાખાના સુરતમાં નથી, આંતરરાષ્ટ્રીય કક્ષાના રસ્તાઓ સુરતમાં નથી, આંતરરાષ્ટ્રીય કક્ષાની કોલેજો સુરતમાં નથી, આંતરરાષ્ટ્રીય કક્ષાનું ટાઉન પ્લાનિંગ સુરતમાં નથી, આંતરરાષ્ટ્રીય કક્ષાનું પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ સુરતમાં નથી, આંતરરાષ્ટ્રીય કક્ષાનો સિવિક સર્વિસ સુરતમાં નથી. તો ક્યારે આવશે? કોણ લાવશે? એ વાતનો જવાબ આપવા માટે આમ આદમી પાર્ટીએ મનોજભાઈ સોરઠિયાને વોર્ડ નંબર 4 ના ઉમેદવાર બનાવ્યા છે. આશા રાખીએ કે સુરતની જનતાનો ખૂબ આશીર્વાદ આમ આદમી પાર્ટી, મનોજભાઈ સોરઠિયા અને અમારા સૌ ઉમેદવારોને મળે અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શહેર તરીકે સુરતને આમ આદમી પાર્ટી આવનારા 5 વર્ષમાં ડેવલપ કરશે એવી અભ્યર્થના સાથે સૌને